સ્ટાર્ટ. સાથીઓ, જય ભીમ, જય સંવિધાન. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ. જો કે સામાજિક આગેવાન કહેતા પણ અમને હવે શરમ આવે છે કે સામાજિક આગેવાનોની ખેંચતાણોના હિસાબે સમાજના યુવાનો ભોગ બની રહ્યા છે. એટલે સામાજિક આગેવાનોને, ખાસ કરીને અમરેલી જિલ્લાના આગેવાનોને કહી રહ્યો છું કે અમરેલી જિલ્લા જેટલી કોઈ જગ્યાએ ક્યાંય દબંગગીરી નથી. અને અમરેલી જિલ્લાના એક ગામ મને એવું બતાવો કે જે ગામની અંદર આપણા સમાજનો વ્યક્તિ પીડિત નથી. એક ગામ બતાવો સાહેબ. વરસડા હોય, અત્યારે જરખિયા છે, એની બાજુમાં મતીરાળા હોય, એક ગામ તો મને બતાવો કે અમરેલી જિલ્લાના 612 ગામ છે એ ગામની અંદર પીડિત નથી. દરેક જગ્યાએ કાંઈ ને કાંઈ અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર થયો છે. અને જવાબદાર કોણ એ પણ આગેવાનો થોડું સમજજો. સાથે સાથે તંત્રને કહી રહ્યો છું, પોલીસ તંત્રને કહી રહ્યો છું કે તમે આ બાબતથી તાત્કાલિક કડક પગલાં લો. આ જે કાંઈ મંડળીઓ છે, આ જે કાંઈ ટીમો છે, એ ટીમો ઉપર ગુજસી ટોક જેવી કલમો ઉમેરીને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલો. અન્યથા ખરેખર હવે સહન કરવાની જે સીમા છે એ પૂરી થઈ ગઈ છે. ક્યાંય ને ક્યાંય યુવાનો છે એ યુવાનોને હાલ અમે પકડીને બેઠા છીએ. એના ઉપર ક્યાંય ને ક્યાંય સમાજના આગેવાનોની બ્રેક છે, કંટ્રોલ છે. જો આ બ્રેક અમે છોડી દેશું તો એવું ન થાય કે કાયદાને માનવાવાળો વર્ગ છે એ બીજાની જેમ કાયદો તોડી બેસે. જો એ લોકો કાયદો તોડીને અમારા યુવાનોની હત્યાઓ કરી નાખતા હોય તો પછી ના છૂટકે ક્યાંય અમારા યુવાનો એમના ઘરમાં ઘસી અને એમના ઘરના સળગાવી દે. આ યાદ રાખજો. એટલા માટે સરકાર અને તંત્રને કહી રહ્યો છું કે અમરેલીની જે ઘટના છે એના હાલ અમારા યુવાન નિલેશની લાશ છે એ 2 દિવસથી ભાવનગરના હોસ્પિટલની અંદર રજળી રહી છે. 3 યુવાનો હજી હોસ્પિટલની અંદર છે. ક્યાં સુધી અનુસૂચિત જાતિ સમાજને અહીંયા આ જાતિવાદીનો ભોગ બનવું પડશે? આ દેશની અંદર એક બાજુ હિન્દુની પોપડીઓ વગાડી રહ્યા છો અને એવું કહી રહ્યા છો કે પહલગામની અંદર ધર્મ પૂછી અને જ્યાં ગોળીઓ મારવામાં આવી. અરે હરામીઓ, અહીંયા તો અમને જાતિ પૂછી અને અમારા યુવાનોને મારી નાખવામાં આવે છે. અમારી બેન દીકરીઓ ઉપર રેપ મર્ડરો થાય છે. તો આ આતંકવાદીઓ સારા કે પેલા? તો આ આતંકવાદીઓ છે એ આતંકવાદીઓનો ખાત્મો તમે ક્યારે બોલાવશો? જ્યાં જાતિવાદી વિચારધારા ધરાવનારા આતંકવાદીઓ છે એનો ખાત્મો બોલાવો. સાથે સાથે આજ સાંજ સુધીનું જે અમારા આગેવાનોએ જે કાંઈ અલ્ટિમેટમ આપ્યું છે એ સાંજ સુધીમાં અમારા દરેક મુદ્દાઓ અને દરેક માંગણીનો સ્વીકારવા નહીં આવ્યો તો અમે પણ દક્ષિણ ગુજરાતથી, યાની દક્ષિણ ગુજરાત એટલે પૂરા દક્ષિણ ગુજરાતના ઇલાકાઓમાંથી અહીંયા સુરતની અંદર એક ખૂબ મોટી તાદાદની અંદર મહારાષ્ટ્ર, યુપી, એમપી, બિહાર, યાની કે પૂરા ભારતના અનુસૂચિત જાતિ સમાજનો વર્ગ વસી રહ્યો છે. ક્યાંય મોટી તાદાદની અંદરથી અહીંયાથી ધ્યાન રાખજો, ઉપલેટા, ધોરાજી અને ગોંડલ એક સમયની અંદર આપને યાદ જ છે કે ત્યાંથી જે કોઈ પણ જગ્યાએ અત્યાચાર થતા ને ટ્રકો ભરાતા, એવી ઘટના અમારે દક્ષિણ ગુજરાતથી ન ચાલુ કરવી પડે. અહીંયાથી જો આ અમારા પ્રશ્નોનો નિકાલ આજ સાંજ સુધીમાં નહીં આવ્યો તો હું 2 દિવસની અંદર એક ખૂબ મોટા કાફલા સાથે દક્ષિણ ગુજરાતની અંદરથી સૌરાષ્ટ્રની અંદર આવીશ. ખૂબ મોટો કાફલો ઉમરગામથી ચાલુ થશે, વાપી, વલસાડ, નવસારી, સુરત, સોનગઢ, અંકલેશ્વર, ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, તારાપુર, આણંદ, બોટાદ, ભાવનગર થઈને અમરેલીની અંદર પ્રવેશ કરીશું. પછી આ કાફલો કઈ જગ્યાએ જઈ અને રૂકશે, આમાં કાંઈ પણ થશે, જો અમારા પ્રશ્નોનો નિકાલ નહીં થાય અને આમાં જે કાંઈ પણ થશે એની ટોટલ સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ વકીલાત કરતો હોય, દબંગગીરો સામે વકીલાત કરી અને એના પ્રશ્નો ઉઠાવે, એમને ખોટા કેસોમાં ફસાવાની તમારી પાસે ટાઈમ છે. એમને ખોટા રહેતો કેસોમાં ફસાવવામાં તમને કોણ કહી રહ્યું છે? અને સાચા કેસો છે એ કેસ લેવાનો સમય તમારી પાસે નથી. થાનગઢનો કેસ આજથી સુધી નથી લીધો, પણ ગોંડલની અંદર અમારા દિનેશ પાત્ર છે એવા સાચા વ્યક્તિઓને તમે ખોટા કેસોમાં ફસાવવા માટે આ પોલીસ અને તંત્ર પાસે સમય છે. યાની કે અનુસૂચિત જાતિ સમાજને ક્યાંક ને ક્યાંક કઈ રીતે જાતિવાદી હિસાબના ટાર્ગેટ કરી રહ્યા છો? કાન ખોલીને સાંભળી લો. 2 દિવસની અંદર અગર અમારા દરેક પ્રશ્નોનો નિકાલ નહીં આવ્યો તો 2 દિવસની અંદર ખૂબ મોટી તાદાદની અંદર દક્ષિણ ગુજરાતથી આવી રહ્યા છે અને આમાં કંઈ પણ
પછી આ અમારી દિશા ટોળું છે એ ક્યાંય દિશા વિહીન થયું તો અમે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. જય ભીમ, જય ભારત.